બેન કંઈક ટાઢું ખાવાનું પડ્યું હોય તો આપો ને. એમ હાલ તો થા જા. આ બબે દી હાલો આવે છે માંગવા તે કાઈ ખાવાનું નથી પડ્યું. આ ડોહો તો હાવ શરમ વગરનો લાગે છે દોડ્યો આવે તે. બેન કંઈક ટાઢી રોટલી પડી હોય તો આપો ને. 2 દી તો કંઈ ખાધું નથી. આ હણોને છે ને એમની માને જાણે તો કઈ શરમ બરમ છે કે નહીં. આમ રોજ દોડે છો હાથ પગ તો હાજા છે કામી ખાની જાને. અરે હર્ષા, આ તો શું કરે છે? બિચારા ગરીબ અને બીમાર માણસને આવી રીતે હડસલો મારે છે. અરે એમની ઉંમર તો જો. બેન 2 દી તો કંઈ ખાધું નથી. ટાઢી રોટલી પડી હોય તો આપો ને. તમે બેહો, હું તમારા હાટુ રોટલી ને એવું લેતી આવું. બેહો, તમે બેહો ભાઈ, હું હમણાં આવું. લ્યો ભાઈ આ રોટલી. હું સાથે ગોળ આપું, શાક આપું? હા હા આપો એને. હેમાં એને ન પૂછવાનું હોય. ગોળ આપો, દૂધ આપો, સાય આપો, એને ધરવો બધું. ભાઈ તમે આના બોયલા હામું નહીં જોતા. તમને જ્યારે ભૂખ લાગે ને ત્યારે અહીંયા આવતા રહેજો. આ ગાંડાને દી ઉગે ને રોજ તમે એને ધરવો છો. રોજ એને 2 ટાઈમનું ખાવાનું આપો છો તો ઈ હું કાઈ મફત આવે છે? હર્ષા, આમાંય આપણે હવાર બપોર સાંજે જમવાનું બનાવી છે એમાંથી થોડું ઘણું વધતું જ હોય છે અને એ આપણે કચરામાં નાખી દઈએ. એના કરતા કોઈ ગરીબ માણસના મોઢે જાય તો તને વાંધો શું છે? બસ ભાભી કાઈ વધતું નથી. તમે છે ને જાણી જોઈને ગાંડા હાટું વધારો છો. હર્ષા, એક વાતનો મને જવાબ આપીશ? આ 2 રોટલીમાં આપણા ઘરમાં કયો કાળ તૂટી પડવાનો છે? ઉલટી કાનું આવા લોકોને જમવાનું આપશું ને તો એ લોકોની દુઆ મળશે અને આપણા ઘરમાં સુખ શાંતિ વધશે. કાકી, મારા સાસુની વાત સાચી છે. કોઈ ગરીબને થોડું ઘણું ખવડાવવાથી આપણા ઘરમાં કંઈ ઓછું નથી થતું. હા જો આમ નામ રહ્યું ને તો સુખ નહીં પણ દુઃખ આવશે. હું ને તમે તો બધા ભૂખ ભેગા કરશો, ભૂખ ભેગા. આ ગાંડાને છે ને ધરવાનું બંધ કરી દેજો. આ ને દેવા તારી મમ્મીને સમજાવી દે. શું કાકી તમે પણ? મમ્મી, તમે આમ ઉદાસ ન થાઓ. કાકીને ભલે ને જે બોલવું એ બોલી નાખતા, પણ તમે એની વાતનું ખોટું નહીં લગાડતા. મમ્મી, કાકી તમને રોજ આટલું બધું બોલે છે તોય તમે એ ભિખારી અંકલને ખાવાનું શું કામ આપો છો? ના પાડી દેતા હોય તો? બેટા, મને માણસ ઉપર બહુ દયા આવે છે. હું એને જોઉં છું ને એટલે મારું મન પીગળી જાય છે. એટલે હું એને કંઈક ને કંઈક ખાવાનું આપું છું. મમ્મી, તમને દયા આવતી હોય ને તો ભલે તમે આપજો એને ખાવાનું. બસ તમને કોઈ ના નહીં પાડે. પણ હા, આ હર્ષા કાકી બોલે ને એની વાતમાં ધ્યાન નહીં દેતા. બસ. પણ દેવાંગ, આ તો હવે રોજનું થયું. મમ્મી રોજ પેલા માણસને ખાવાનું આપશે ને કાકી રોજ મમ્મીને આડું અવડું બોલશે ને પછી ઘરમાં ઝઘડા ચાલુ થઈ જશે. જો નહીં, આ ઘરમાં સૌને પોતપોતાની રીતે રહેવાનો અધિકાર છે. મમ્મીએ શું કરવું શું ન કરવું એ કાકીએ નક્કી કરવાની જરૂર નથી. મમ્મી, તમને જેમ ગમે ને એમ કરજો. જેવી રીતે રહેવું એવી રીતે રહેજો.
કે જો હવે હર્ષા કાકી કઈ બોલશે ને તો એમને હું જવાબ આપી દઈશ. હર્ષા, તું રસોઈ બનાવે ને અને મારી થાળીમાં જ્યારે જમવાનું પીરસે ને ત્યારે રોટલી નહીં મૂકતી અને મારા ભાગની રોટલી અલગ મૂકી દે છે. કેમ અલગ મૂકી દો? હું વાંધો છે? વાંધો કાંઈ નથી. મારે રોટલી નથી ખાવી. મારા ભાગની રોટલી હું પેલા ભાઈને આપી દઈશ. હે ભગવાન, ભાભી મારે તમારું શું કરવું? હાલો તમારી યારે. પણ ક્યાં જવું છે? બેહો. આ તમે છે ને રાધા ભાભીને કા સમજાવો, નકર મારી જીભ ક્યાંય જાહે. કેમ રાધા ભાભીએ તો વળી એવું શું કર્યું તો તું આમ બોલશો? આ તમારા રાધા ભાભી છે ને રોજ એક ભિખારી આવે છે ને એને ધરવેશ. સવાર બપોર હાંજ ત્રણેય ટાઈમે રોટલી આપે છે અને મેં ઈ ભિખારીને રોટલી આપવાની ના પાડી તો રાધા ભાભી રહોડામાં આવીને મને એમ કહે છે કે મારા ભાગની રોટલી મૂકી દેજે, હું ઈ ભિખારી આવે ને તો એને આપી દે. બોલો. રાધા ભાભી આવું તમે શું કામ કરો છો? આવા રસ્તે રખડતા અજાણ્યા આવા ભિખારીને તમે એટલા બધા શું કામ આંસવો છો? પિયુષભાઈ, એ માણસને હું જોઉં છું ને તો મને બહુ દયા આવે છે. એટલે હું એને આપણા આંગણેથી ભૂખ્યા નથી કાઢી શકતી. જો હું એને રોટલી આપું છું એમાં તમને બધાને વાંધો હોય ને તો આજથી હું રોટલી નહીં ખાઉં. મારા ભાગની રોટલી હું એ ભિખારી માણસને આપી દઈશ. પણ ભાભી હવે તમને મારે શું કહેવું? આવા ગાંડા ભિખારી હાટું થઈને તમારે ભૂખ્યા રહેવાની જરૂર શું છે? જો પિયુષભાઈ, હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે મારે જેમ કરવું છે ને એમ મને કરવા દો. આ વાતે વાતે મને ટોક ટોક કરવાનું બંધ કરો. કંટાળી ગઈ છું. હવે મારે કામ છે, હું અંદર જાઉં. ઠીક છે ભાભી, જેમ તમને ઠીક લાગે એમ. તું અહીંયા બેહીની કામ છે મારે તારું. બોલો. જો હર્ષા, અત્યારે આપણા ઘરમાં આ રાધા ભાભીનો દીકરો દેવાંગ છે ને એ જ સારો કમાય છે અને તને તો ખબર છે ને મારો પગાર અત્યારે હાવ થોડો છે. એટલે આ ઘરમાં જેમ બને ને એમ બધો ખર્ચો દેવાંગ જ ઉપાડે છે. મારીથી એટલું બધું પૂરું પડે એમ નથી. એટલે હું તને સોખે સોખું કહી દઉં છું કે જેમ બને ને એમ મોઢામાં જીભ ભરાવીને બે. જો પિયુષ, આ ભાભી છે ને નખો દે ને રોજ ધરવે છે, એનો મને વાંધો નથી, પણ પાછા હારે 10 રૂપિયા રોજ આપે છે, ઈ મારથી નથી જોવાતું. પણ એમાં આપણા બાપનું શું જાય છે? આ ભાભીએ ક્યારે તારી પાસે પૈસા માંગ્યા? આ દેવાંગ કમાય છે ને એની મમ્મીને આપે છે. તું સાની મની બેહીની આ ભાભીને જેમ કરવું છે એમ એને કરવા દેની. મારા હિસાબ કાલતો તો ઈ ભૂલવાડી દીધો મને આમાં. તો જાવ ને એમ. ભાભી વાહ, બસ આ એક જ જોવાનું બાકી રહી ગયું તું. તમે એમ કરો કે આને છે ને આપણા ઘેરે લઈ લો, એને નવરાવો. બિચારો કેવો મેલો હડથા જેવો ભર્યો છે. આ ભાભી તમને કઈ શરમ જેવું છે કે નહીં? હું કામના બજાર વચ્ચે આબરૂના ધજાગરા કરો છો? આ કાલ તો હજી તમે એને 2 રોટલી ખવડાવતા હતા ને આજે
આજે આ ફૂટપાથ ઉપર બેહીને એના પડખામાં બેહીને એનું ડાસું તમારા દુપટ્ટેથી લૂસો છો. હવે તો હદ થઈ ગઈ છે, હદ. આ બધું આના લીધે થાય છે. અને આ મારું જડબું હું જોવો છો. ઘર ભેગા થાવ, ઘર ભેગા. હજી ને આપું છે, પણ મારી વાત તો સાંભળો. બેહો અહીંયા સનામના. ખબરદાર જો આથી ઊભા થયા તો. અરે કાકી, થયું છે શું? તમે કેમ આટલા બધા ગુસ્સામાં છો? ને શું શું કર્યું છે મારા મમ્મીએ હવે? એ પૂછા તારી માને. અત્યારે ફૂટપાથ ઉપર ઓલા ગાંડાના પડખામાં બેહીને એની સેવા કરતા હતા. આ અત્યાર સુધી તારી મમ્મી એને ખાવાનું આપતા હતા તો આપણે સલાવી લેતા હતા. પણ આ ફૂટપાથ ઉપર બેહીને એની સેવા કરે ને આ ગામના લોકો હાલતા ચાલતા જોવે, તેમાં આપણી આબરૂ હું રે? હવે તું જ વિચાર ને. એનું કઈ ભાન છે તારી માને? અને તું તારી માને સમજાવી દેજે, ઘરની બહાર પગ ન મૂકે. અને જો ઘરની બહાર પગ મૂકો ને તો એ હારા વાત નહીં રે. હર્ષા, મારી વાત તો સાંભળો. હર્ષા, મમ્મી, તમે આવું શું કામ કરો છો? એ ગાંડા માણસને આટલો બધો શું કામ સાચવો છો? બેટા, તારે સાંભળવું જ છે ને કે હું આ ગાંડા માણસને આટલો બધો કેમ સાચવું છું, કેમ ફૂટપાથ પર એની પડખે બેસીને એની સેવા કરું છું. તો સાંભળ, એ માણસ બીજું કોઈ નહીં પણ એ મારો ભાઈ છે. એને એટલે હું ખવડાવું છું, હું અહીંયા બેસીને એને રોટલી આપું છું. અને આ તારી કાકી, તને ખબર જ છે એ મને ઘરમાં નહીં લાવવાની. તમે લોકો મને સમજો, બીજો કોઈ સંબંધ નથી મારે એની સાથે. મમ્મી, તમે રડો નહીં, શાંત થઈ જાઓ. દેવાંગ ગયા છે ને એમને શોધવા, હમણાં એ આવતા જ હશે. તમે ચિંતા નહીં કરો. હવે આનું શું કરવું એ કઈ સમજાતું નથી મને. ઓલો ગાંડો ખોવાઈ ગયો એમાં અઠવાડિયાથી રોવે છે. આ રોવો ને કઈ હારા નથી લાગતા, ભૂંડા લાગો છો. આ તમારો દીકરો દેવાંગ ગોતવા તો ગયો છે, આવી જાય હમણાં ગોતીને. દેવા, શું થયું બેટા? એ ભાઈ મળ્યા કે નહીં? તને કઈ એનો પત્તો મળ્યો કે નહીં? હા મમ્મી, એ ભાઈ મરી ગયા છે. પણ એ ભાઈ મૃત્યુ પામ્યા છે. શું? શું દેવા, મારો ભાઈ મૃત્યુ પામ્યો છે? ના ના, આ વાત સાવ ખોટી છે દેવાંગ, સાવ ખોટી છે. મમ્મી, આ વાત સાવ સાચી છે. તમારા ભાઈ મૃત્યુ પામ્યા છે હવે. શું દેવાંગ? એ ભિખારી જેવો દેખાતો માણસ તારા મમ્મીનો ભાઈ હતો? હા કાકી, એ પારકું માણસ બીજું કોઈ નહીં પણ મારા મમ્મીનો સગો ભાઈ જ હતો. વર્ષો પહેલા ચોરીના ખોટા આરોપથી એને જેલમાં જવું પડ્યું હતું. ને ત્યાં પોલીસે એમને એવો માર માર્યો કે એમની માનસિક હાલત બગડી ગઈ ને એ સાવ આમ ભિખારી જેવા થઈ ગયા. ભાભી, તમે આ વાત છુપાવી હું કામે? તમે એમ કીધું હોત કે મારો ભાઈ છે તો આપણે એને આપણા ઘરમાં હારે રાખત. હર્ષા, તું અત્યારે બોલે છે? અરે તારી સામે મારા ભાઈને હું 2 રોટલી આપતી હતી ને, એ તને નહોતું ગમતું. તો મને એમ કે હું તને કહીશ કે એ મારો ભાઈ છે અને એને આપણે ભેગું રાખીએ, તો ના પાડી દઈશ. એટલે મેં તમારા બધાથી આ વાત છુપાવી. દેવાંગ, હું આખી જિંદગી મારા ભાઈને સાથે તો ન રાખી શકી,
પણ મારા જેવી અભાગણી બેનને છેલ્લી વાર એના ભાઈનું મોઢું બતાવી દે બેટા, બતાવી દે. મને તું મારા ભાઈ પાસે લઈ જા. આજે મને કોઈ પણ રોકશે ને તો હું નહીં રોકાઉં. ચાલ. હા મમ્મી, ચાલો હું તમને લઈ જાઉં. હવે આમ બેઠી છો હું ત્યાં જવું જોઈએ આપણે. હાલ ઊભી થા. ભાઈ એક વખત તો આંખ ખોલો. ભાઈ એક વખત તો મારી સામુ જો. આમ તો જો તમારી બેન તમને મળવા આવી છે. ભાઈ ભાઈ આંખ ખોલો, એકવાર આંખ ખોલો. ભાઈ તમે આખી જિંદગી સુખ નથી જોયું. આખી જિંદગી ઠોકર ખાઈને જિંદગી જીવી છે. ભાઈ છેલ્લી વખત તો મારી સાથે વાત કરો, મારી સામે જો ભાઈ. ભાઈ ખોલો. ભાભી બસ કરો, શાંત થઈ જાઓ. તમારા ભાઈ તો એના માર્ગે જતા રહ્યા. આમ આપણું કાઈ નથી હાલતું. ભાભી તમે રહો, ઉભા થઈ જવાલો. ના, હું મારા ભાઈને મૂકીને નહીં આવું. નહીં ભાભી સમજો, હાલો. બસ મમ્મી, મમ્મી હિંમત રાખો, ચાલો. કાકી તમે મમ્મીને લઈને ઘરે જાઓ. હું ને કાકા મારા મામાની અંતિમ વિધિ પતાવીને આવીએ. જાઓ. બસ મમ્મી. દેવાંગ બેટા, હવે આપણે તારા મામાની છેલ્લી વિધિ પતાવી ને આપણે આપણી ફરજ પૂરી કરી.